हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। 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 हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, ओम नमो भगवते वासुदेवाय। 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 आप भी बोल सकते हो। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। આની જ કિંમત છે વાલા ભક્તો। આ જ તત્વ એ આપણને પ્રભુ સાથે મિલન મુલાકાત કરાવી શકે છે। વાલા ભક્તો, આનાથી જ પ્રભુ કૃપા કરે છે, રાજી થાય છે, આપણને બધાયને અનુપમ જીવન પ્રદાન કરનારું આ તત્વ છે। વાલા ભક્તો, આપણે અસીમ કૃપા તો જ આ ભક્તિ કરી શકીએ છીએ। આના સિવાય બીજી કોઈ એવી ભક્તિ નથી
ભાગવત સ્વરૂપ ભગવાનની કે જે આપણને ભવ પાર ઉતારી શકે. ભગવાન ભાગવત સ્વરૂપ એ આદિશક્તિનું જ એક પ્રાગટ્ય છે વાલા ભક્તો. આજનો દિવસ એ તારીખ 9મી 9 જ છે કે બીજી મંગળવાર. આ રંભા ત્રીજ કહેવાય છે આજે. અને આજે ચતુર્થી પણ થઈ જાય છે. વિનાયક ચતુર્થી પણ આજે થવાની છે આજે. એટલે આ ડબલ લાભ આપણને આ ગોઠવણ કરીને જ પ્રભુએ જાણેનો આપ્યા હોય એવો આજનો સુભગ સમન્વય છે વાલા ભક્તો. આપણે આ બાર બીજના ધણી પ્રભુનું પ્રાગટ્ય રામદેવજી મહારાજ એમને આ કથા સંભળાવીએ છીએ. આપણો શુભ સંકલ્પ છે વાલા ભક્તો. આ એક પ્રકારની આપણી ભક્તિ છે. અને આ નવરાત્રી નોરતાઓ પણ શરૂ થઈ ગયા કહેવાય. ગયા શનિવારથી છ તારીખથી અને આશાપુરા માતાના મઢ આ સમયમાં ભક્તો પોતાના મનના સંકલ્પો સાથે મનોરથો સાથે જાય છે. શ્રદ્ધાપૂર્વક દર્શન કરે, પ્રાર્થના કરે અને મા આશાપુરા મઢવાળી માતા કહેવાય છે. બધાનું કલ્યાણ કરે છે, બધાના મનોરથો પૂરા કરે છે. આ પણ એક આદિશક્તિનું જ પ્રાગટ્ય કહેવાય છે. આપણા મિત્રો પણ ત્યાં કચ્છમાં છે જ, ભુજમાં એ પણ. અને જે લોકો ત્યાં હવે પછી પણ જવા કાર્યક્રમ ગોઠવો હોય અને પ્રભુની કૃપા થાય તો નારાયણ સરોવર ત્યાં જાવું. આ આપણે નારાયણ ભગવાન એમની કથા, એમનું સ્મરણ, એમનું ચિંતન કરીએ છીએ દરરોજ. ત્યાં નારાયણ સરોવરનું બહુ મહત્વ છે વાલા ભક્તો. આ ભારત એમાં આપણો દેશ ભારત એમાં 5 પવિત્ર સરોવરો છે. એમાંનું આ એક નારાયણ સરોવર.
ત્યાં પણ જઈને પાવન બની શકાય છે. બહુ મહત્વ છે. એની પણ કથા જોડાયેલી છે. એ તો તમે યુટ્યુબમાંથી પણ મેળવી શકશો. સ્વામી નિર્ગુણદાસજી એ મોટા સંત થઈ ગયા છે. એમની પણ આજે જન્મ જયંતિ કહેવાય છે. અને આ દિવ્ય પ્રસંગો એમાં આપણે પ્રભુની કૃપાથી આજે આ દિવ્ય ઉત્સવ, દિવ્ય કથાઓ અને દિવ્ય વાતો ભગવાનના સંદર્ભને આપણે કરવાની છે. પહેલા તો આપણે ખાસ એવું બધાને સમજાવવાનો પ્રયત્ન કરવો છે આજે કે ભગવાન પોતે બહુ દયાળુ છે. દૈત્યો, અભિમાની, કપટી, રાક્ષસો એનો ભગવાન પોતે પ્રાગટ્ય કરીને નાશ કરે, પછી એને પણ સદગતિ આપે છે. તો કેવા કરુણા ના કરવા વાળા કહેવાય. એને મારે તોય તારે આ ભગવાન. એના ગુણ વિશે આપણે તમને થોડું કહેવાનું અને સમજાવવાનું છે. ભગવાનની કથાનો, ભગવાનના ભક્તોનો ઘણા ખુલ્લો વિરોધ કરે, ટીકા કરે, નિંદા કરે. આ ભાગવત કથાના કાર્યોમાં પણ અટકાયત કરે. આ અભિમાની માણસોનું કામ છે. બાકી સંતો ભક્તો ક્યારેય આવું ન કરી શકે. પોતે વધારે જ્ઞાની છે એવું ઠોકી બેસાડવા માટે સમાજમાં કોઈને કોઈ શબ્દ ઉપાડી, કોઈને કોઈ શબ્દ પકડી, કોઈ પણ વક્તાનો, આ વક્તાઓ બધા વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે. તો એમની ટીકા, એમની નિંદા કરવી એ કોઈ લાયકાત છે મનુષ્યની? અરે વક્તા વક્તાની ટીકા ન કરી શકે મેરે ભાઈ. તો બીજા લોકોને શું અધિકાર? પણ એમ છતાંય પોતે પોતાની જાતને they want to establish their self in society. કે અમે આવી ભૂલ કાઢીએ, અમે આવી રીતે ન ચલાવીએ. अरे भाई तुम कौन? तुमको क्या चलाना है? चलाने वाला तो ये है, वहाँ क्षीर सागर में बैठा है, बैठा नहीं है. ये मुद्रा है ना, तो मुद्रा उसकी आराम शांति जुओ तो खरा. केवुं शांत स्वरूप અને છતાંય 14 બ્રહ્માંડ એનું ધ્યાન રાખી શકે છે. वो पूरे सब 14 ब्रह्मांड को चलाता है. तो क्रोध करे तो ક્યાંથી હાલે? આખો પ્રલય થઈ જાય. તો આપણે કોઈની ઉપર ક્રોધ એવો અભિગમ શા માટે રાખવો? ભક્તોને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન શા માટે કરવો? એનાથી કઈ એ ખોટા સાબિત નથી થવાના. કદાચ અમારી કોઈ ભૂલ થઈ જાય તો ઇટ ઇઝ એ સ્લીપ ઓફ ટંગ. ધ્યાન અમારું પણ બીજે જતું રહીએ તો
એક ક્ષમ્ય છે ભાઈ. અને ભગવાન આવી ટીકા કરવા વાળાઓ, અભિમાનીઓ, એને પણ વારે વારે એવું સૂચન કરે છે, એવું ઉપદેશ આપીને કહે છે. અને આના કારણથી ભય ફેલાવવો, અમને પણ વક્તા છીએ ભાગવતજીના પ્રયત્ન કરીએ, બસ ભક્તિ કરીએ આપણે બધા સાથે, તો અમને પણ એમ થાય કે અમારાથી કોઈ ભૂલ થઈ જાય અને કોઈ પકડી લે અને પછી આવી ટીકાઓ કરે, અરે મોબાઈલ કરે, ફોન કરે, અને આવું તમારાથી કેમ બોલાય ને આમ ને તેમ ને, આ બધું શું પણ? તો ભય તો લાગે જ, સંકોચ તો અમને થાય, પણ એલર્ટ જેટલું રહી શકાય એટલું અમે રહી છીએ ભાઈ. આમ છતાંય કોઈ ભૂલ થઈ જાય તો તમે લોકો અમને છોડી દેજો, કારણ કે અમારો ઈરાદો માત્ર ને માત્ર ભક્તિ કરવાનો છે. અને આ બાકી તો બધું પ્રભુ આ સંભાળી લેશે. જે 14 બ્રહ્માંડનું પાલન પોષણ મેન્ટેન કરતા હોય, તો એ અમારા જેવા ભક્તનું મેન્ટેન ન કરે. તેમ છતાંય આ રામા પીર એમનું પ્રાગટ્ય છે ને, રામજી મહારાજ, ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ અને પાછા ભગવાન પરશુરામ, એ અમારું નહીં સંભાળી લે. અમને પૂરી શ્રદ્ધા છે, છતાંય ધ્યાન રાખવું પડે છે. અને આપ લોકોને અમારો કોઈ શબ્દ પકડીને અમારું અવળું પ્રસારણ કરવાનો પ્રયત્ન ન કરવા નમ્ર અપીલ, નમ્ર વિનંતી છે. કારણ કે અમારો ઈરાદો, અને આમ છતાંય જો કોઈ એવું સ્લીપ ઓફ ટંગ, તો કોઈએ બંધ બેસતી પાઘડી પોતાની ઉપર ન લઈ લેવી ભાઈ. અને અમારી ટીકાઓ કરવાનો, ભય ઊભો કરવાનો પ્રયત્ન ન કરવો. જો એવું કઈ થઈ જાય તો અમે આપની અગાઉથી માફી માંગીએ છીએ. તમે જેમ ઈચ્છો એમ ભાઈ. અમારી આ કથા તો માત્ર ભક્તિ કરવા માટેનું માધ્યમ ગણીએ છીએ. પ્રભુની કૃપા જે થાય એ થવાની જ. એમાં તો અમારે બીજા કોઈની કૃપા કે દયા કે કરુણાની જરૂર નથી. પણ વગોવણી ન થાય એનું એ ધ્યાન રાખશે. પણ તમે લોકો પણ ધ્યાન રાખો. આપણે બધા ભક્તો ભાઈ ભાઈ. આવા સંજોગોમાં ભગવાન આવા લોકોને પણ, કે અત્યારે તમને ભાઈ અભિમાન છે કોઈને કોઈ પ્રકારનો, અત્યારે તમને કોઈને કોઈ પ્રકારનો નશો છે તમારા દિમાગમાં, ધનનો, દોલત, આ માણસોનો, સત્તાનો, જૂથનો, કે આવડું મોટું જૂથ, હાલો આપણે બધાની, અને કોઈની, હાલો બધાને ધમકાવા કે ડર ઊભો કરવા પ્રયત્ન કરીએ. પણ આવું નથી કરવાનું. ભગવાન પણ બોધ આપે છે અને તક આપે છે સુધરવાની. અને આવા પ્રકારના નશાઓ નહીં સારા હો. એના કરતા તો કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા ભાગવત રસ કા. તો એ પિયો ને મેરે ભાઈ, મોટો આલય છે, ખૂટવાનો નથી હો. અને એમ છતાંય આવા નશા જે નથી
મગજમાં રાખવાના. એવા લોકોને પણ નશા શરાબ में होता तो नाचती बोतल, नशे में कौन नहीं है बताओ जरा. આ દુનિયામાં કળિયુગમાં नशा है सब में मगर रंग नशे का है जुदा. અને નશો હોવો તો જોઈએ એવું બધા કહેતો છે, અને એનાથી જ અલગ અલગ પ્રકારની પ્રેરણાઓ મળતી હોય છે જીવન જીવવા માટે. તો મુબારક. પણ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા આવા લોકોને પણ એવો બોધ આપે છે, એવો ઉપદેશ આપે છે, એમની ઉપર પણ દયા રાખી અને એમને સમજાવવાનો પરમ પરમાત્મા આદિ શક્તિ એ પ્રયત્ન કરે છે ભાઈ. અને જ્યારે તમારો સમય જતો રહેશે અને પ્રભુ તમને સહારો આપશે જ. दुनिया तुमने फेंकी देगी. आज तुम्हारे पास झूठ सत्ता बल जब वो चला जाएगा तो दुनिया तुमको फेंक देगी मेरे भाई. तुम्हारा अपमान करेगी, ऐसी ये दुनिया है. तो भी तुम परमात्मा ये कहे छे आवा लोकोने समझावा माटे बोध आपवा माटे प्रभु कहे छे दुनिया जब तुम्हारा हृदय तोड़ दे तड़पता हुआ जब तुम्हें छोड़ दे तुम जब दुखी हो जाओ कष्ट तुम्हारे पास आ जाए तब तुम मेरे द्वार आना भक्तों मेरा द्वार खुला है खुला ही रहेगा जीवात्मा के लिए भक्तों के लिए. અને પ્રભુ કહે છે કે અત્યારે તો તમારે જરૂર નથી. દુનિયા તમને વાહ વાહ કરીને વખાણ કરશે, તમને છોડશે નહીં, કારણ કે उसको तुम्हारा लाभ चाहिए. એટલે अभी तो तुम्हें मेरी जरूरत नहीं, ये दुनिया वाले तुम्हें मिल जाएंगे. अभी शरीर बल में युवान हो तुम, दुनिया वाले सदा तारीफ करेंगे, लेकिन बुढ़ापा तुम्हें जब डराने लगे जवानी दामन छुड़ाने लगे तब तुम मेरे द्वार आना भक्त मेरा द्वार खुला है खुला
सदा ही रहेगा तुम्हारे लिए। हम सबको भगवान ने बनाया। ભગવાન એના વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા વાળાને ભક્ત જ કહે છે. બોલો કેવા કરુણા કરવા વાળા છે. અને ભગવાન બોધ આપે છે, સૂચના કરે છે, કોઈ શરત હોતી નહીં ભક્તિ में मगर भक्ति तूने शर्तों पे की. कोई शर्त होती नहीं भक्ति में मगर भक्ति तूने शर्तों पे की. दुनिया तुमसे दूर जाने लगेगी, नजर से तुम्हें गिराने लगेगी. दुनिया तुमसे जब दूर जाने लगेगी, नजर से तुम्हें गिराने लगेगी. जब अपनी नजर में तुम गिरने लगो, दर्द दुख में अपने गिरने लगो, तब तुम मेरे द्वार आना भक्तो. मेरा द्वार खुला है, खुला ही रहेगा तुम्हारे लिए, तुम्हारे लिए. આવા પ્રભુ કરુણાના કરવા વાળા છે. આપણે પ્રભુનું સ્મરણ અને પછી કથા આગળ કરીએ વાલા ભક્તો. તો તમે બધા સાથે બે હાથ જોડીને કસ્તુરી તિલકમ લલાટ પટલે. આ પ્રભુનો પ્રિય છો શ્લોક મંત્ર. વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર્મૌક્તિકમ કરતલે રેણુકરે કંકણમ सर्वांगे हरिचंदनम सुललितम कंठे चमूक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि फूलेन्दिवर कांतिम इंदुवदनम बर्हावतम संप्रियम श्री वत्सांकमुदार कौस्तुभम पीतांबरम सुंदरम गोपीनाम
गन्धावृतं गोविन्दम कलवेणु वादन परम दिव्यांग भूषं भजे। वाला भक्तो, આજે ગણેશજીનું સ્મરણ પણ, કારણ કે આજે વિનાયક ચતુર્થી પણ થઈ જાય છે। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय सुतियज्ञ विभूत सुताय गौरी सुताय गणनाथ नमो નમસ્તે। તમારે પણ આ ગણેશજીનું કાંઈ એક શ્લોક ગમ ગણપતિએ નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ। આ તમે ગણપતિ બાપાનું જે કઈ આવડે એ ભાઈ, આ તમારી જ કથા છે, આપણે બધાએ ભક્તિ કરવાની। અહીંયા આવીને તમે ગણેશજીનું માત્ર એક દંતાય એ તમે કાંઈ પણ ગણેશજીનું બોલી શકો છો। આ બધાને છૂટ આપણે આપીએ છીએ। ગણેશજીને તરત રાજી થઈ જાય એવા છે આ। એને એક જ દાંત છે। હાથીને બે દાંત હોય ને, હાથીનું મસ્તક પધરાયું તો બે દાંત, પણ એમ કહેવાય છે વાલા ભક્તો, શા માટે એક દાંત કોઈને ખબર છે તો ઊભા થાવ, અહીંયા આવીને તમે કહી શકો ભાઈ। આ ભક્તોને ખબર પડે, યુટ્યુબમાં જોવે ને કે તમે બધા પણ વિદ્વાન છો જ। ખબર છે કોઈને એક દાંત શા માટે ગણેશજીને? તો એમ કહેવાય છે વાલા ભક્તો કે એક દાંત પરશુરામજીએ તોડી નાખ્યો છે ગણેશજીનો, એટલે એક દંતાય કહેવાય છે આવા ગણેશજીઓ। હા, તો એ ચોક્કસ રાજી થાય છે। લંબોદરમ પરમ સુંદરમ एकदंतं रक्तांबरं त्रिनयनं परमं पवित्रं उदयत दिवाकर करोज्ज्वल काय कांतं विघ्नेश्वरं सकल विघ्न हरम नमामि। तो अब तो हो गया ना मेरे भाई ये मंगलाचरण कहता, तो भाई તમે ही बोलो, आया उभा। આમાં કઈ મૂંઝાવાનું ન હોય ભાઈ, આમાં કઈ તમને કોઈ
અહીંયા જોઈને કે તમારું યુટ્યુબમાં જોઈને કોઈ અરે આપણે પરમાત્મા છે ધ્યાન રખને વાળા તો કે ઘરેથી ના પાડી છે કે કથામાં જ આવવું પણ કેમેરામાં ન આવવું એવું કહ્યું છે તો શા માટે સંકોચ જો वो है ना बचाने वाला तो कोई कुछ नहीं भाई छोड़ दो मेरे भाई एक सामाન્ય શ્લોક તો તમને નથી આવડતો વક્રતુંડ એવો કોઈને અરે નાના બાળકો તમે પણ બોલી શકો અહીંયા આવીને આવશો કોઈ ત્યાંથી પણ બોલશો કે અવાજે ના તો આપણે હવે ગણેશજીને રાજી કર્યા કહેવાય અને આજે વિનાયક ચતુર્થી એ દિવ્ય બુદ્ધિ પણ આપનારા છે ગણેશજી એને આપણે સ્મરણ કરીએ છીએ ઓમ ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જાંબુ ફલચારુમ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ આ ગણેશજીનો શ્લોક બહુ છે ગણેશજીના તો કાલે લેસનમાં તો પણ કાલે તો કેવી રીતે આપણે અલબત્ત શરૂઆતમાં મંગલાચરણમાં ગણેશજીનું તમે બોલી શકશો કાલે લેસનમાં તો કંઈક ગણેશજીનો મંત્ર કે કંઈક તમે બહુ પ્રખ્યાત છે ઘણું ગણેશજીનું પણ છતાંય કાલે વાત આજ નહીં તો કલ અને અમારે કઈ ઉતાવળ નથી હો ભાગવતજી આપનો ભય દૂર કરશે અમારો ભય તો હોય પણ છતાંય એ દૂર કરે છે तो आज नहीं दिन कल देंगे भाई ऐसी भी क्या जल्दी है ऐसी भी क्या जल्दी है એ પ્રભુ બધું સંભાળી લેશે આપણે બધાએ ભગવાનની કૃપા મેળવવાની ભગવાનને જો સાથે રાખીશું હર પલ તો પછી આપણે ગમે ત્યાં હોય ને चाहे मथुरा में चाहे वृंदावन में गोकुल में रहो राधा रमन राधा रमन राधा रमन कहो जिस देश में जिस वेश में जिस धाम में रहो राधा रमन राधा रमन राधा रमन कहो जिस धर्म में जिस कर्म में जिस मर्म में रहो राधा रमन राधा रमन
રાધા રમણ કહો, રાધા રમણ, રાધા રમણ, રાધા રમણ કહો. વાલા ભક્તો, મનુ ભગવાનની એક પુત્રી આકૃતિ, એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. લગ્ન સમયે એવી શરત રાખી હતી કે દીકરો પેલો થાય તો ઈ કન્યાના પિતાને આપી દેવાનો. આને કહેવાય પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા. અને થયોય દીકરો પેલો વેલો, એનું નામ યજ્ઞ રાખ્યું, પણ શરત મુજબ મનુ ભગવાનને આપી દીધો છે. અને કન્યા એને સાસરે મોકલે પછી માવતરમાં દીકરો ન હોય તો ઘટપણમાં શું થાય? એટલે પણ પેલો દીકરો આવે કન્યાને તો એ કન્યાના પિતાને આપી દેવો, એવી શરતે લગ્ન કરવામાં આવે છે. પણ એ તો અલગ અલગ વાત છે. અમારી વાત તો તમને કરાય નહીં કોઈને, પણ કથાને અનુરૂપ છે તો અમારે દીકરીઓ પ્રભુની કૃપાથી છે. એમ છતાંય અમે દીકરીઓને કન્યાદાન કરાવ્યા છે, પણ આવી શરત નથી રાખી કે દીકરો થાય. રાખી શકાય, અધિકાર મળે, પણ આ ભાગવત ભગવાન શીખવે કે આ એક પ્રકારની આવી આશા રાખવી, સગા દીકરાની આશા નથી રાખવાની. તો પછી દીકરીના દીકરાને શા માટે? પણ હવે તો કથા કથા ભગવાનની લીલા. પણ એ તો ભગવાને યોગ કર્યો હોય તો એવી શરતે વિવાહ થાય ને. પછી તો બીજી દીકરી થઈ, એનું નામ દક્ષિણા રાખ્યું. અહીંયા દીકરો મોટો થયો અને અહીંયા કન્યા મોટી થઈ. બેયના માતા પિતા એક જ હો, તોય બંનેના લગ્ન કર્યા. બોલો, સગા ભાઈ બેન કહેવાય ને, છતાંય એના લગ્ન. પણ આ તો પ્રભુની કૃપા, વિધિનું વિધાન, તો બધું એવરીથિંગ ઇઝ પરમિશિયેબલ ફ્રોમ ઓલમાઇટી ભાઈ. અને એટલે તો કહ્યું છે ને, સંજોગો પ્રમાણે રહેવું. આપણે બધા જેવા સંજોગો હોય એ પ્રમાણે, અને વો રાખે એમ રામ રાખે એમ રહેવું, કોઈને કાંઈ ન કહેવું. હા, महलों में राखे चाहे चौपड़ी में वासुदेव, सीताराम 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 कहिए जाई रीति राखे राम. એમ રહેવું બસ. અને યજ્ઞ ભગવાન એની વાત, બેયના લગ્ન કર્યા ને, યજ્ઞ અને દક્ષિણાના. ઓલા તો આપણે આકૃતિ મનુ ભગવાનની દીકરી અને રુચિ ઋષિના લગ્ન કર્યા. આ એના બે સંતાનો, યજ્ઞ અને દક્ષિણા. એને પણ સગા ભાઈ બહેનના લગ્ન. છતાંય જુઓ તો ખરા પ્રભુની કૃપા કેવી. અત્યારે તો ઘણા એવું શીખવે ને,
પંડિતોય સમાજને કે ભાઈ એક ગોત્રમાં ન કરાય ને આમ ન કરાય ને આ નકર સંતાનો જે જન્મે ને એ બધા ખામીવાળા ને આવા ને પણ એ તો કર્મ મુજબ છે. આ ભાગવતમાં માનવાવાળા, આ વેદોનો સાર સમજાવવાવાળા અને ભગવાને સમાજમાં આવું ખંડન કરવા આ કથા કરી છે. કથા કહી છે કે સગા ભાઈ બહેનના લગ્ન પણ થઈ જાય. ભાઈ મામા ભાઈના સંતાનોના લગ્ન થાય, બધું થાય, એ કરાવે એ બધું થાય. એમાં સંતાનો નબળા થાય ને આ એના ભાઈ બધું ચકાસણી કરીને લગ્ન કરવા વાળાનું લગ્ન જીવન ખંડિત તો થાય જ છે ને. એ બધી કથાઓ આપણે આજે કહેવાની છે. આ તો વિધિનું વિધાન હોય અને કર્મ મુજબની વાત છે. લગ્ન અને જીવન દાંપત્ય એ ખંડિત થવાનું હોય તો ખંડિત થઈ જાય. લેન દેન પૂરા થાય તો सब जाता है, सब चले जाते हैं. અને યજ્ઞ દક્ષિણા એ દેના ભાઈ બહેનના લગ્ન કર્યા ને વાલા ભક્તો, તો એને પણ 12 પુત્રો થયા છે. એવા ઋષિ સમાન. અને 12 પુત્રો એને આપણે મરીચી, કેવા મરીચી તરીકે ઓળખીએ છીએ. અને આ 12 પુત્રો એના પિતા, આ થોડુંક યાદ રાખવા જેવું છે. 12 પુત્રોના પિતા યજ્ઞદેવ, તો એ પોતાના કર્મના હિસાબે સમય જતા ઇન્દ્ર બન્યા છે. તો આપણા એક વખતના ઇન્દ્ર તો આ પાકા જ. એટલે એક દેવહૂતિની બીજી કન્યા, આ કરદમ ઋષિને દેવહૂતિ 9 કન્યા હતી ને, એની બીજી કન્યા અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે. વાલા ભક્તો, એને પણ નારદજીએ સતી અનસુયાના વખાણ કર્યા. ત્રણેય ભગવાનના પત્નીઓ પાસે જઈને એના સતીત્વની વાત સમજાવી. અને ત્રણેય ભગવાનના પતિ, આ ત્રિદેવ, એ તો ખબર છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એને ચડામણી કરી, ઉત્પ્રેષણ કર્યું. અને રાજહટ, જોગી હટ, સ્ત્રી હટ, જાઓ કે કસોટી કરો, પરીક્ષા કરો. ત્રણેય ભગવાનોએ સમજાયું પત્નીઓને કે સતીની પરીક્ષા ન હોય, પણ છતાંય તાબે થવું પડ્યું છે. આ એક પ્રકારની લીલા પ્રભુની, આદિશક્તિની, કે ત્રણેય ભગવાનને પત્નીઓના તાબે થવું પડ્યું છે. વાલા ભક્તો, અને સતીની પરીક્ષા કરવા ગયા છે. સતી અનસુયાએ ભિક્ષા આપી, ફળ લાવીને દેવોએ ના પાડી. સાધુના વેશમાં હતા ત્રણેય. એમણે કહ્યું કે વસ્ત્રનો ત્યાગ કરીને ભિક્ષા આપો, નહીતર અમે ન લઈ, અમે આવી ટેક રાખી છે. ત્યારે સતીએ
જળની અંજલિ છાટી અને નાના નાના બાળકો બનાવી દીધા. ત્રણેય ભગવાનને પછી વસ્ત્રનો ત્યાગ કરીને પૈપાન કરાયું, એને ભિક્ષા આપી. આને કહેવાય સતી, આને કહેવાય સત્કર્મ. એક સતી અને એક જતી હોય ને ગામમાં કે વિસ્તારમાં, અરણ્ય એટલે વિસ્તાર, તો બધુંય મેન્ટેન થાય હો. માત્ર એક જ સતી અને એક જ જતી, અને એના કારણે જ આખી પૃથ્વી ટકી છે ભાઈ. નહીતર તો આ પૃથ્વી ઉપર ગણી ન શકીએ એટલા પાપો અને પાપી માણસો પણ હોય છે. છતાંય આ પૃથ્વી જ્યારથી વરાહ ભગવાન લાવ્યા ત્યારથી ચાલે તો છે જ ને. સંચાલન તો આ કરે છે ને ક્ષીરસાગરમાંથી, એમ કહેવાય છે. આવી રીતે ભિક્ષા આપી, પૈપાન કરાવી, નાના નાના ત્રણેય બાળકોને પારણામાં સુવડાવી દીધા છે અને ત્રણેય ભગવાનને આ સેવા કરે છે. આને કહેવાય સતી. આ સતી એનું જ મહત્વ છે. એની પત્નીઓ તો નારદજીના સૂચનથી અહીંયા અનસુયા પાસે આવ્યા. ભગવાન તો આવ્યા, પણ ત્રણેયના પત્નીઓ એને પણ આવવું પડ્યું. જોવો આ સત્કર્મનું બળ, આ પ્રેમ, આ સતીત્વ, આ ભક્તિ. અને માફી માંગી ભગવાનના પત્નીઓએ. અનસુયાએ કહ્યું કે તમે તમારા પોતપોતાના પતિને લઈ લ્યો, એ સૂતા છે નાના બાળકો થઈને. તો બીજાના પતિને જો સ્પર્શ થઈ જાય તો સતીત્વ પાછું ઘટી જાય, ખંડન થાય. એટલે ત્રણેય ભગવાનના પત્ની તો મૂંઝાણા. ત્રણેય એક જ સરખા બાળકો. કે અમને અમારા પતિ જેવા હતા એવા આપો અને અમારી ઉપર કૃપા કરો. અમારી ભૂલ થઈ ગઈ છે માટે. અને અનસુયા સતીએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, મારી શુદ્ધ ભક્તિ હોય તો તમે મારી ઉપર કૃપા કરીને મૂળ સ્વરૂપમાં આવી જાઓ. આને કહેવાય શુદ્ધ ભક્તિ. શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. પ્રભુ આપણને આવી શુદ્ધ ભક્તિ પણ આપી શકે છે. ત્રણેય ભગવાને પત્ની સાથે રહીને દર્શન આપ્યા છે. એક એક અંશ જુદો કરીને આપ્યો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશે પોતાનો ઈ પણ કામ કરે છે. ત્રણેય ભગવાન, એને ત્રણ બીજા ભગવાન ઉત્પન્ન કર્યા. એને દત્ત, દુર્વાસા અને ચંદ્ર કહેવાય છે. અને ઈ ત્રણમાંથી પણ એક વધારાની શક્તિ ઉત્પન્ન થઈ સંયુક્ત, એને કહેવાય છે દત્તાત્રેય ભગવાન. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. આજે આપણે વાલા ભક્તો આવી દિવ્ય કથાઓ જ કહેવાની છે.
બધાયને. અને આ દક્ષ એને 16 કન્યાઓ થઈને એમાં 13 ધર્મને આપી, એક અગ્નિને આપી, એક મહાદેવને એટલે પિતૃને પરણાવી. આમ અને મહાદેવને આપીને એને આપણે સતી તરીકે ઓળખીએ છીએ. દક્ષ પણ બહુ જ ચકોર, એનો અર્થ જ એવો થાય છે. બહુ ચકોર હોય ને દક્ષ કહેવાય. ઘણાયનું નામ દક્ષ રાખ્યું હોય. આપણે આસપાસમાં પણ કોઈનું નામ દક્ષ હોય તો કોઈએ મૂંઝાવવું નહીં. એ નામ પાડ્યું એનો ગુણ તો એમાં આવવાના. આ દક્ષ રાજા એનું ચરિત્ર આપણને સમજાવ્યું છે. મહાદેવજી એમનું પણ આપણને એની કૃપા એ પણ આપણને બતાવી છે કે એક દેડકીએ પરિક્રમા કરી ઓમકારેશ્વર મહાદેવની અને એને બીજા જન્મમાં માધવી નામે બ્રાહ્મણ કન્યા બહુ સંગીતમાં વિશારદ બની. આવી કૃપા થઈ છે ભગવાનની. અને ત્રીજો જન્મ તો લેવો જ નથી પડ્યો. આ ઓમકારેશ્વર સ્વરૂપમાં મહાદેવજી બિરાજે છે. એક મહાયજ્ઞ, એને બાજપેય યજ્ઞ કહેવાય છે. એ બધા ઋષિઓ, બ્રહ્માજી, મહાદેવજી અને સેવકો કરતા હતા. એવા સમયે દક્ષ ત્યાં પધાર્યા. બધાએ સન્માન કર્યું દક્ષનું. અને બ્રહ્માજી તથા મહાદેવજી એ ખાસ કાર્યો, બ્રહ્માજી બહુ અગત્યના કાર્યમાં હતા એટલે કઈ નોંધ ન લઈ શક્યા. અને મહાદેવજી સમાધિમાં હતા એટલે કઈ નોંધ ન લઈ શક્યા દક્ષની. દક્ષ એ બ્રહ્માજીને તો એ પરમપિતા છે. એમનું માફીના પાત્ર બધું જ હોય. એમને તો પ્રણામ કર્યા. પણ આ મહાદેવજી એ આમ તો દક્ષની સાથે સંબંધથી જોડાયેલા હો. એ દક્ષ અને મહાદેવ સસરો જમાઈ. આ મહાદેવજી એના જમાઈ હતા. દક્ષે એની કન્યા આપી હતી ને એટલે એવા સંબંધથી જોડાયેલા હતા. એટલે દક્ષે એમને ઠપકો દીધો છે. મહાદેવજીનું ભરી સભામાં કહ્યું છે કે આ ઢોંગ કરે છે, પાખંડ કરે છે. દક્ષને અભિમાન આવ્યું ને એટલે બુદ્ધિ બગડ્યો. એટલે આવું વિચાર્યું છે. ઉપદેશ એવો આપ્યો કે આપણે અભિમાન ન કરવું.
નહીતર નુકસાન થાય છે, નેગેટિવ વિચાર આવશે, પરોપકાર એને બદલે બીજાનું નુકસાન થઈ જશે. મહાદેવજીને કહ્યું ભરી સભામાં કે એમનો ભાગ કોઈએ ન રાખવો. હવે પછી યજ્ઞ કરો ને ત્યારે હું એમનો ભાગ રદ કરું છું. તમામ એવા કાર્યોમાંથી એમનું સ્થાન પણ ન રાખવું. કારણ કે આ દક્ષ એને યજ્ઞનો અધિપતિ બનાવ્યો હતો બ્રહ્માજીએ, અને એટલે તો અભિમાન આવી ગયું. મહાદેવજી તો સમાધિમાં હતા જ. કોઈ શું અર્થ કરે, કોઈ શું શ્રાપ આપે, ઠપકો આપે, એને ક્યાં કાંઈ ધ્યાન હોય. એને જ કહેવાય સમાધિ. પણ એના ગણ મહાદેવજીના એમણે કહ્યું કે તમે બધાએ આ મહાદેવજીની નિંદા સાંભળી, તમે અપરાધી છો. દક્ષ પણ અપરાધી છે. આ યજ્ઞ એનો વિધ્વંસ થશે અને તમારે બધાએ અપરાધી તરીકે કોઈને કોઈ સજા ભોગવવી પડશે. તમારી વિદ્યા, તમારું જ્ઞાન વેચીને તમારે પેટ ભરવા પડશે. આ ગણોએ આવું કર્યું ને, શ્રાપ આપ્યો એટલે ભૃગુ ઋષિએ વાંધો ઉઠાવ્યો. ભૃગુ ઋષિએ કહ્યું દક્ષ બ્રાહ્મણ છે, મહાદેવના જમાય છે, એ બંને એનો સંબંધ છે સસરા જમાઈનો, તો એ કાંઈ પણ વાર્તાલાપ લેનદેન આપ લે કરે તો એમાં આપણે શું? આ ગણોએ શું કામ શ્રાપ દેવો, અને એ બ્રાહ્મણોને, ઋષિઓને? એટલે ગણોને પણ શ્રાપ ભૃગુ ઋષિએ આપ્યો છે. કે હે ગણો, ભૂત પ્રેત તમારા દેવ થશે, તમે પાખંડી થશો. વાલા ભક્તો, મહાદેવજીને આ પસંદ પડ્યું નથી. પોતાની આવી ટીકા, ગણોને શ્રાપ, થોડાક ખીન્ન થયા મહાદેવજી. પણ મહાદેવ એટલે જ કહેવાય ને, ક્રોધ ન કર્યો. એ ક્રોધ કરે નહીં, ભોળા છે ભાઈ. એક પત્ર, પુષ્પ, બીલીપત્ર, એક લોટા જલ वो पसंद हो जाते हैं महादेव की. तो પછી આપણે એમની કથા કહેવાની જ છે. પણ મહાદેવ છે એટલે એ વળતો જવાબ, રિએક્શન ન આપે. એ તો જતા રહ્યા મૌન ગ્રહણ કરીને. આવા મહાદેવજી એ કૈલાસ પર્વતથી દંડકારણ્ય કુંભજ ઋષિનો આશ્રમ, ત્યાં કથા સાંભળવા ગયા છે. આ ભાગવતજીની અને રામજીની. આ મહાદેવજી મોટામાં મોટા શ્રોતા, એનાથી મોટા કોઈ શ્રોતા લગભગ પછી હોય તો ખબર નહીં, પણ મહાદેવજી મહાન શ્રોતા. અને મહાદેવજી વક્તા છે. ભાગવતીની કથા મહાદેવજીએ પોતાના પત્ની સતીને સ્પેશિયલ સંભળાવી છે.
એકવાર તો આપણે કીધું ને કે અમર કથા સંભળાવી મહાદેવજીએ. આ વખતે પત્નીને લઈને આવ્યા, સતીને લઈને પગે ચાલીને, અને કથા સાંભળી. પણ સતીને આ વખતે અભિમાન હતું કે મને તો કથામાં શું આવશે એની ખબર છે. વાળા ભક્તો, કથામાં શું આવશે એની ખબર હોય ને કોઈને પણ, તો અભિમાન ન કરવું. આ કથા તમારે બહુ તો ન સાંભળવી, પણ કથા વારે વારે સાંભળવાની છે અને એનો લાભ પ્રાપ્ત કરવાનો છે દરેક વખતે. જેમ તમે ગ્રાસે ગ્રાસે ભોજન તમે કરો, એક એક કોળીઓ, તો કેમ સંતુષ્ટિ થાય છે, એમ અનેક વાર તમે ભોજન તો એક જ પ્રકારનું હોય છે ને ભાઈ. એક કોળીઓ તમે બધું મિલાવીને ખાઓ, બીજા કોળીઓમાં બીજું નવું તો આવવાનું નથી, તોય તમે કેમ ખાવ છો એમ. અને છેલ્લે તમને સંતોષ થઈ જાય છે. એમ આ કથાઓ વારે વારે સાંભળવી, એમ ભાગવતકારોએ સમજાવ્યું છે ભાઈ. અને પછી જીવન પર્યંત, અને જીવન પૂરું થાય જેમ ભૂખ સંતોષાઈ જાય ત્યાં સુધી કોળીએ કોળીએ ખોરાક લેવો અને સંતોષ અનુભવવો, થાય જ સંતોષ. એમ એકવાર કથા સાંભળી હોય તો અનેક વાર સાંભળવાથી નવી નવી લાગશે અને કૃપા થશે જ પ્રભુની. કથા સાંભળવાનું જે કાંઈ પુણ્ય છે એ બધું પુણ્ય તમે એકવાર સાંભળી હોય ને બીજી વાર તમે સાંભળો તો કાંઈ ન મળે એવું નથી હો. હા હા, જેમ લાડ આપતા હોય તો એ કહે ને તને તો આપી હમણાં આ પેંડો, તો પાછો કાઢ્યો. તો બધાને લાડ આપવાની સરખી જ, બીજી વાર આવે તોય આપવાની. એમાં ભગવાન કરુણાના કરવા વાળા છે. ભાગવત ભગવાન એ તમે બીજી વાર આવો કથામાં અને સાંભળો શ્રદ્ધાથી તો તમને ફળ ન આપે એવું નથી. એટલે એમ કહેવામાં આવે છે કે મહાદેવજી મોટામાં મોટા શ્રોતા અને વક્તા છે. આ વક્તાઓ બધાય મહાદેવજી કૃપા કરે અને મહાદેવજી જ વક્તા બનાવે, મહાદેવજી જ શ્રોતા બનાવે. અને મહાદેવજી આ કથા સાંભળીને ભાગવતની આ દંડકારણ્યમાં કુંભજ ઋષિના પાસેથી અગસ્ત્ય ઋષિ, એને કુંભજ ઋષિ એ કહેવાય છે. તો એ શિવમાંથી પદવીમાં વધારો છે, મહેશ બન્યા છે. અને આ ભાગવતની કૃપા જેની જેની ઉપર થઈ છે અને વક્તા બને છે કથા માટે અને કથા કરે છે એવા લોકો ઉપર પણ ભાગવતની કૃપા થાય જ છે હો. એને પદવી મળે જ છે. એ વક્તાઓ વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે અને એટલે જ વક્તાઓ વંદનીય કહેવાય છે. જીવનમાં કેટલું જીવવું, શા માટે આ બધી હાઈ હોય ઉપાધિ, ટેન્શન, ત્રાસ કરવા, બધાની સાથે દુશ્મની કરવી, શા માટે?
એકલા આવ્યા એકલા જાઉં, આ દુનિયા છે મુસાફિર ખાનું, એ સુખમાં સુકેલો ને સિદ્ધને બગાડવું. આ ભક્તોને કહેવાનું છે કે તમે એકલા આવ્યા ને એકલા જ જવાના ભાઈ. કોઈની તરફેણ, કોઈની લાગણી અને કોઈનો દુશ્મની શા માટે તમારે? આદમી મુસાફિર હૈ, ઈ તો ગાઈ શકશો ને. आता है जाता है आते जाते रस्ते में. જન્મથી મૃત્યુ સુધીની યાત્રા છે ને, મુસાફરી, એમાં જન્મ મૃત્યુ આ મનુષ્યો બધા જીવો એ યાત્રાઓ કરે છે. અને એમાં આતે જાતે રસ્તે મેં યાદે છોડ જાતા હૈ. અને ગયા પછી કિંમત થાય છે. ભગવાન ઈસુ ખ્રિસ્ત એને કેટલો ત્રાસ આપ્યો બધાએ, સમાજે. મીરાબાઈ, નરસિંહ મહેતા, એને નાઈટબાઈ મૂકી દીધા. બોલો, ભક્તોને તકલીફ. અને એની અજ્ઞાનતા છે સમાજની, આપણે ધ્યાનમાં ન લેવું. કોણ છે વેરી, કોણ છે વાલું, કોણ છે વેરી, કોણ છે વાલું, ખમૈયા ના ખમી જાઉં. સાર છે આ સાર નિચોડ, આ સપના વિના સખશું ટાણું. જીવું થોડું ને તમારે કોનાથી બગાડું. પ્રભુની કૃપા વારે વારે જરૂર પડશે ભાઈ. અને એમની કૃપા હશે તો જ સાંભળી શકાય ભાગવતની કથા, સત્સંગ કરી શકાય, સત્કર્મ કરી શકાય. એના માટે પુણ્ય તો જોઈએ. જેમ આપણે કોઈ ધંધો, કોઈ રોજગાર, એના માટે રોકાણ તો કરવું પડે, મૂડી તો જોઈએ, પછી એમાંથી માલ ખરીદાય, પછી એનો વેપાર થાય. આ ભાગવત, એના માટે અમારે બધાએ મૂડી, આ સત્સંગ રૂપી, ભક્તિ રૂપી એ રોકાણ તો કરવું પડે. પેલા વહેલા જ અમને કોઈ ભગવાન સ્વરૂપમાં આવીને એમ ન કહી જાય કે ચાલો દાદા કથા વાંચવા, અને દિવ્ય અને ભવ્ય કથા કરાવે, આખી દુનિયામાં કથા પહોંચે, બહુ સમાજના માણસો આવી જાય, આવડી મોટી પ્રસિદ્ધિ થાય. એ કાંઈ એમને તો ન થાય. પેલા રોકાણ તો કરાવવું પડે અમારે વક્તાઓએ. પેલા કથા ભગવાન પોતીથી સાંભળે, ભક્તો સાંભળે, જેને શ્રદ્ધા હોય એ સાંભળે, અને પછી બધાય આખી દુનિયા આવીને સાંભળે. જ્યારે પ્રભુની અસીમ કૃપા થાય ને ત્યારે. અને સ્પેશિયલ કથા સંભળાવી હો સતીને. ફરીવાર બોલો મહાદેવજીએ. અને સતીનું ધ્યાન આ વખતે કથામાં રહ્યું નથી હો. ઉપરથી વિમાનો ક્યાં જાય છે?
સતીએ કહ્યું પ્રશ્ન. મહાદેવજીએ કીધું દેવી કથામાં ધ્યાન રાખો ને, શા માટે તમે બીજી જગ્યાએ ધ્યાન રાખો છો? મહાદેવજી સમજી ગયા આ દેવીને સૂચન કરવા છતાંય કથામાં ધ્યાન આ વખતે નથી હો. સ્પેશિયલ કથા સંભળાવું છું છતાંય નહીં. અમે પણ ભક્તોને સ્પેશિયલ કથાઓ સંભળાવવા અમને કોઈ બોલાવે કે પધારો દાદા, અમારે ત્યાં મોટી સગવડતા, મોટા મકાન છે, કોઈ પાડોશીઓ કે કોઈ આવશે તો ભલે, નહીતર અમારે કથા સાંભળવી છે 50 માણસો 25 માણસોએ, અમારા કુટુંબ પરિવારે, તો અમે ત્યાં પણ જઈએ છીએ. અમને લઈ જાય કે ચાલો હરિદ્વાર, તો અમારે તો ભક્તિ કરવી ભાઈ, તો અમે ત્યાંય જઈએ. અમને કોઈ બોલાવે પ્રેમથી પદ્મનાભ, કેરાલા કથા કરવા, તો ત્યાં પણ જઈએ છીએ. એની કૃપા હોય તો જવાય, નહીતર ન જવાય. આમાં અમારે કોઈ જાહેરાત નથી કરવી હો અમારી, પણ આ તો એક કથા અને પ્રસંગને અનુરૂપ છે, માટે અમે કોઈ અભિમાન નથી રાખતા કે આટલા કરોડ દક્ષિણાના અને આવી સગવડતાઓ, આવા ઉતારાઓ. અરે ભાઈ, ભગવાને નક્કી કર્યું હોય એવું તમે કરી આપો ને બસ. આ જુઓ તમે આ કથા, આમાં કોઈ જાતનો અમે વૈભવ કે એવા કોઈ સાધનો નથી રાખતા. ભગવાન જેવી રીતે અને આવી રીતે ભગવાન ભક્તિ કરાવે છે, તો એનો આભાર. ભક્તિ તો થાય છે, પણ સતી એમને કથા સાંભળી નહીં. મહાદેવજીએ કીધું કે તમારા પિતા યજ્ઞ કરે છે, વેરભાવ રાખે છે, ઈરાદાપૂર્વક આમંત્રણ નથી આપ્યું, માટે મારે નથી જવાય એમ, અને તમે જાવું હોય તો તમે તમારું પિતાનું ઘર છે. અને મહાદેવજી સમજી ગયા કે હવે સતી એમણે ભાગવતનો અનાદર કર્યો કહેવાય. સ્પેશિયલ કથા સંભળાવી અને તમે ન સાંભળો તો ઇટ ઇઝ અ કન્ટેમ. ભાગવતનો અનાદર, ભાગવતની તોહીન, તો પરિણામ ક્યાંથી સારું આવે? સતી તો ગયા. મહાદેવજીએ બધું જ આપી દીધું, લઈ જાઓ ભાઈ, તમારે કામ લાગશે એવા બહાને, સાથે ગણોને મોકલા છે. સતી તો માને મળ્યા. માએ પોઝિટિવ સમજાવ્યું છે કે બેટા, તારા પિતાની બુદ્ધિ બગડી છે, તું શાંતિ રાખજો, તું ધીરજ રાખજે, ગુસ્સો ન કરતી. અને સતી યજ્ઞકુંડ પાસે ગયા. યજ્ઞકુંડ પાસે જઈ સતીએ જોયું મહાદેવજીનું સ્થાન હતું જ નહીં. સતીને ગુસ્સો આવ્યો. આ પ્રભુની લીલાઓ, નહીતર માએ તો શિખામણ આપી, છતાંય પણ આ વિધિનું વિધાન અને પ્રભુની લીલા અને પ્રભુની માયાની અસર, કે સતીને ગુસ્સો આવ્યો ને, એમણે કે મારે આવા પિતાની દીકરી તરીકે નથી ઓળખાવું હવે પછી જગતમાં, બસ. એટલે જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો. સતી બળવા લાગ્યા. મહાદેવજીને ખબર પડી. મહાદેવજી એમણે સતીનો દેહ લઈ અને તાંડવ નૃત્ય કર્યું છે. જટામાંથી મહાદેવજીએ ગણને ઉત્પન્ન કર્યો છે. યજ્ઞનો વિધ્વંસ કરવાની આજ્ઞા કરી.
સતીના બળતા દેહને લઈને મહાદેવજી બધાય ખુઈમાં છે. જ્યાં જ્યાં ટુકડાઓ શરીરના પડ્યા ત્યાં ત્યાં સતીની શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. આમ 51 જગ્યાએ સતીના દેહના ટુકડાઓ પડ્યા છે. જ્યાં જીભ પડી ત્યાં જ્વાલા માતા, નેત્ર પડ્યું ત્યાં નૈના દેવી, ધડ પડ્યું ત્યાં ચામુંડા માતા. આવી રીતે જુદી જુદી શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. મહાદેવજી એની માફી માંગી. બધા દેવો અને દક્ષના યજ્ઞમાં પધાર્યા. મૃત મસ્તક બકરાનું મળ્યું તો એને રાખી અને સજીવન કર્યા છે. અગસ્ત્ય ઋષિને આજ્ઞા કરી છે મહાદેવજી. એમણે સજીવન કર્યા છે. દક્ષના યજ્ઞ એનો મહાદેવજીએ કૃપા કરીને દક્ષને જીવિત કરીને યજ્ઞ પૂર્ણ કરાય. આવા મહાદેવજી ભક્તોને મદદ કરવા વાળા, કરુણાના કરવા વાળા છે. આપણે કોઈની તરફ જેલસી ન રાખવી, ઈર્ષા ન કરવી અને સતત પ્રભુનું ભજન કરવું, કીર્તન કરવું. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. આવો રે ગાઓ રે નાચો રે રાસ રચાઓ રે. તમે પણ ઊભા થઈને ત્યાં જગ્યા ઉપર આ બાજુ નહીં કેમેરાની તમારો ભાવ રજૂ કરી શકો. ઊભા થઈને રાસ પણ જો લઈ શકાય તો લેવો. વનમાળી મુરલી ધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કર માખન ચોરી ગોપી મનહારી. आओ रे गाओ रे गोकुल के प्यारे. गाओ रे नाचो रे रास रचाओ रे. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम. हे मोर मुकुटधारी काना पीतांबरधारी गोपियन संग रास रचाए मोहन मुरली धारी. आओ रे गाओ रे रास रचाओ रे. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम. वाला भक्तो હંમેશા સ્વાદ અને વાદ એનાથી દૂર રહેવું તેવો ઉપદેશ આપ્યો છે. કોઈનું ફોગટમાં લેવું નહીં, નહીતર પ્રભુની કૃપા નહીં થાય, તકલીફ ભોગવવી પડશે.
માર્કંડ ઋષિ, મનસ્વીની દેવી, એમની કથા સંભળાવી છે. માર્કંડને અનેક ગણું આયુષ્ય પ્રભુએ આપ્યું છે. એ મૃત્યુંજય મંત્રના કારણથી આ મૃત્યુંજય મંત્ર એનાથી ઘણું લાંબુ આયુષ્ય મળી શકે છે. એ આપણે ઉચ્ચારણ કરશું. તમે બોલી શકો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મુક્ષીય મામૃતા. આ આધ્યાત્મ બળ વધારે અને આ મંત્રની ઉપાસના સોમનાથની જગ્યામાં પણ કરી છે. ચંદ્રએ ત્યાં આ મૃત્યુંજય મંત્રનું તપ કર્યું છે અને ત્યાં પ્રભુ મહાદેવજી પોતે બિરાજમાન થયા છે. એને ચંદ્રના નાથ તરીકે, સોમનાથ તરીકે આપણે આજે ઓળખીએ છીએ. વાલા ભક્તો, આ કથાને હવે આપણે વિરામ આપવો પડશે ટૂંકો. તમે ઈશારો કરી દો પણ તમને એ કથામાં ચિત્ત, એ પ્રભુની કૃપા છે ને ભાઈ. અને અમને પણ આમાં કથામાં તો કેટલો સમય જાય, તો ટૂંકો વિરામ આપીએ પછી આગળ કથા કરીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,